ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. જીતુભાઈ. દેવાભાઈ હોભર્યું કે તબિયત બગડી છે? હા, અને ડૉક્ટરે કહી બી દીધું છે કે તમે 2-3 મહિનાના મહેમાન છો. એટલે શું વાત કરો છો દેવાભાઈ યાર? અરે બધા ડૉક્ટર કંઈ સાચા ના હોય, એ ડૉક્ટર ખોટો હશે. આપણે બીજા 2-3 ડૉક્ટર પાસે જઈએ ને બતાવી દઈએ. તમે ટેન્શન ના લો, હું બેઠો છું ને યાર. અરે જીતુભાઈ, મેં 2-3 ડૉક્ટરને બતાવ્યું અને એ 2-3 ડૉક્ટરે એ જ કીધું કે તમે 2-3 મહિનાના મહેમાન છો એમ. અરે યાર, એ તો બોલ્યા કરે, બધું કશું ના હોય. જો વિધાતાએ આપણા જે લેખ લખ્યા છે ને એમાં કોઈ મેઘ ના મારી શકે. આપણું આયુષ્ય ભગવાન નક્કી કરે, ડૉક્ટર થોડી નક્કી કરવાના છે યાર. હવે આ અવસ્થામાં છે ને કોઈક ઘરમાં હોવું ખૂબ જરૂરી છે. તમારું કોઈ હગું વાલું ગમે તે હોય એને બોલાવી લો તો તમને હિંમત રહે અને મદદ બી રહે. અમે તો છીએ જ યાર, અમે તો પાડોશી 24 કલાક તમારી હાથે છીએ. બોલો જીતુભાઈ, નથી કોઈ આગળ નથી કોઈ પાછળ, જે ગણો એ એટલો ભાથી હવે હું છું. આપણે હું બેઠો છું, કંઈ પણ કામકાજ હોય, કંઈ પણ જરૂરત હોય મને કહી દેવાનું તમારે. જમવા આવવાનો કંઈ પ્રોબ્લેમ હોય તોય હું બેઠો છું. જીતુભાઈ, હજુ તો આપણા હાથ પગ ચાલે છે કે 2-3 રોટલીઓ મારી જાતે બનાવીને ખાઈ શકું. એટલે યાર તમે આ અવસ્થામાં તમે રોટલીઓ બનાવશો? જો અત્યારે કહી દઉં છું, મારી સોગન છે, તમારે છે ને આજથી રોટલીઓ ફૂટેલો કશું ગળવાનું નહીં. મારા ઘેરથી આવશે, હું પાડોશી છું યાર, હું કોમનો તમારા. અને અડધી રાત્રે બી કંઈ કામકાજ પડે તો દરવાજો ખખડાઈ દેવાનો કે ફોન કરી દેવાનો. આ જીતું જમાવટ હાજર થઈ જશે. પડી સમજણ? હવે તમે એકલા નથી, તમારો ભાઈ તમારી હાથે છે ને એનો પરિવાર તમારી હાથે છે. હા, હિંમત રાખવાની. બાકી હું બેઠો છું, હું જરા કોમ પતાવીને આવું. હો, જય શ્રી કૃષ્ણ. મોઢું વડું પડી ગયું, શું થયું? લે મંગુ, પેલા દેવુભા નહીં મરી ગયા? અરે યાર પૂરી વાત તો સાંભળ. દેવુભા છે ને એ બહુ જ કહેવાય ને કે એમની તબિયત છેલ્લી કક્ષાની છે. ડૉક્ટરોએ ત્યાં સુધી કહી દીધું છે કે તમે 1-1.5 મહિનાના ઘર રાખશો પછી ઉકલી જશો. આ જુઠ્ઠો છે એક નંબરનો. કોઈ નહીં, આ તગડો થઈને ફરે આખા ગામમાં. લ્યા મંગુ, કોઈ માણસ પોતાના મરણના સમાચાર આ રીતે હાલે ખરો? એ બીમાર છે, એની હાલત બહુ ખરાબ છે ને અંદરથી તૂટી ગયો છે એ માણસ. બોલ. હા તો બીમાર છે કે હાજો છે કે એનાથી આપણે શું લેવા દેવા? એટલે આપણો પાડોશી છે, પાડોશી પહેલો હગો કહેવાય ગોડી. હા તો તું ગુસ્સો ના કરતી, પણ એક વાત હું એમને મારી રીતે કરીને આવ્યો છું. મેં કીધું હવે તમે બીમાર છો, તમારાથી ઉઠાતું બેહાતું એમાં તકલીફ પડે છે, એટલે હવે તમે છે ને જમવા અમવાનું ટેન્શન ના લેતા, ટિફિન મારા ઘેરથી આલે એવું મેં તારા પીઠ પાછળ મેં કહી દીધું છે. તમે મને પૂછ્યું? હે આ તમે ટિફિનનું ના બધું તમે ભેડ્યા જઈને તમે મને પૂછ્યું ટિફિનનું કઈ આયા? એટલે પૂછવાનો સવાલ નથી, એક લાગણી છે, આપણો પાડોશી છે અને એ તકલીફમાં છે તો આપણે મદદ કરવાની, એટલે મેં કહી દીધું. અરે હું મારા હગા બાપાની મદદ નહીં કરતી, તો એની મદદ હું કેમ કરું? પણ એ ભિખારી તો સા નહીં ને કે આ મફતનો ટિફિન ખાય. આ કેટલો ટિફિન વાળો વેચે છે તો મંગાવી લે. પણ ના, તમે તો આલ્યા વચન જઈને. એટલે આ યાર એક વસ્તુ છે, કોઈકની સેવા કરીએ ને એને પૈસેથી ના તોલાય. આજે એનો સમય ખરાબ છે, ઓકે યાર, કે આ જ વસ્તુ આપણા પર ગુજરી હોય તો આપણને કોઈ મદદ કરે કેટલું સારું લાગે, એમ વાત છે. હવે આટલું સમજાવવાની જરૂર નહીં, હું મોની ગઈ છું. બરાબર, બસ બસ બનાવી દે ટિફિન. હા તમે કહો છો ને 1-2 મહિનાનું, કશું 1-2 મહિનાનું નહીં. આ મફત ખાવા માટે પેદા થયા છે, બીજું કોઈ જ નહીં. બીમાર માણસ છે તો એની સેવા કરવાની આપણી ફરજ છે પાડોશી તરીકે. અરે જો મારી પાસે રૂપિયા હોત ને તો હારામાં હારી હોસ્પિટલમાં જઈને એનું દવા કરાવતો. બોલ. સારું છે નહીં, આપણે કંઈ કરાવવું નહીં. હા, આપણે આ ટિફિન સુધી જે કર્યું છે ને એ બરાબર છે. આપણે કોઈ મદદ નહીં કરવી પૈસાથી, બરાબર? અને આ તો છે ને પૈસાનો લુચ્ચો છે. આમ પૈસા તમે બતાવશો ને એટલે પટ દઈને ઊભો થઈ જશે. કોઈ થયું નહીં અને નાટકીય છે એક નંબરનો. આ ટિફિનનું રાખ્યું છે ને એટલું બહુ છે. આપણે ટિફિન આવી દઈશું. સારું, બનાવી દેજે. હો. હા. બોલો દેવભા, તબિયત સારી ને? તબિયત હવે ઘડી બે ઘડીનો મહેમાન છું. અને બેટા, મારા કારણે તું શું કરવા હેરાન થાય છે? હે, નોકરી ધંધા છોડીને તું મારી પાછળ પડે છું. તારું તો છોડ, પણ મારી પાછળ મંગુ દીકરી કેટલી હેરાન થાય છે. તમે અમારા જ છો ને દેવભા, અને મારું બૈરું કરશે સેવા કે હું કરે તો કે અમે ગહી નહીં જવાના કે અમે મરી નહીં જવાના. તમને કંઈક સારું લાગે છે ને, તમને આ ઉંમરે એવું તો લાગે છે ને કે મારું પોતાનું કોઈક છે, તો અમે જ છીએ. તમે જરાય ચિંતા ના કરો, અમે બેઠા છીએ. પણ આ ઋણ છે તમારું
એ ચા હવે હું ચૂકવી. જો જીતું, હું કોઈ માલ મિલકતવાળો છું નહીં. આ નાનકડું ખોડું છે મારી જોડે, અને બચત કરીને મેં 1.5 લાખ રૂપિયા જેવું કંઈ ભેગું કર્યું હશે, બરાબર. હવે હું જતો રહીશ પછી આ બધું કોનું. એટલે મારી એવી ઈચ્છા છે કે મારી મંગુ સર બહુ સેવા કરે છે, તો એને હું 2 પૈસા આલીને જાઉં. અને આ જે પૈસા પડ્યા છે એવું બોધીને તો લઈ જવાનું નહીં, પણ મારી એવી ઈચ્છા છે કે 1 લાખ રૂપિયા તો હું મંગુને આલું, 6 ટુકડે કરીને આલું, પણ મારી ઈચ્છા છે કે ના આલું. જો તું ના પાડતો. શું ના પાડતો? હું તો ના જ પાડવાનો છું દેવ કાકા. આવું બધું ના હોય. આ તો એવું થયું કે અમે સેવા કરીએ એની તમે કિંમત ઓળખીને અમને પૈસા આલો છો, એવું અમારે નથી જોઈતું ને મંગુને નહીં જોઈતું. તમે તમારે મસ્ત રીતે સાજા થઈ જાવ ને એવું જ અમે ઈચ્છીએ છીએ બસ. દેવ કાકા પાસે જી આવ્યો. તું મને શું કહેતી હતી કે પૈસા એને ના લાય, એની સેવા ના કરાય, આવું બધું કહેતી હતી ને. અને હું બોલ્યો તો એ ખરો કે મારી પાસે જો પૈસા હોત ને તો મારા પૈસા ખર્ચીને બી એ માણસને હું દવાખાને લઈ જતો. પણ વાત તો ઉલટી નીકળી. શું ઉલટી નીકળી? હું આજે ખબર કાઢવા ગયો એટલે મને બેહાડ્યો, પછી બહુ જ ઇમોશનલ થઈ ગયા હતા એ. જો જીતું કે મારી પાસે એક નાનું હરખું ઘર છે ને 1.5 લાખ રૂપિયો છે, તો મારે એને 1 લાખ રૂપિયો એની એમ પૈસા એને સેવા માટે નથી હાલતો, પણ એની કદર કરવી છે મારે. એટલે મારે 1 લાખ રૂપિયો હાલવો છે, પણ ભલે હું ટુકડે હાલે પણ હાલે. આ લુખેશ? હા. એ મને કશું હાલવાના વિચારતા ના, એવું કશું હાલે એમ નહીં. એન જોડે હોવું જોઈએ કે હાલે? અરે યાર, મને કીધું હું તને કહું છું, બીજું આમાં કશું છે નહીં. હાલે ના હાલે, અને આપણે પૈસાની આશાએ સેવા કરીએ છીએ. આપણે એક નિસ્વાર્થપણે એમની સેવા કરીએ યાર. હું કોઈ સ્વાર્થપણે નિસ્વાર્થપણે નહીં કહેતી, આ તમે કીધું ને એટલે કરું. મને કોઈ પૈસાની લાલચ છે નહીં. તો આપણને ક્યાં છે, હું એમ કહું છું. આ તો એમણે મને કીધું કે મારે મંગુને આ રીતે હાલવા છે પૈસા, એ મેં વાત તારી સુધી પહોંચાડી બસ. તમને કહી દઉં છું, એ 1 રૂપિયો હાલવાનો નહીં. એટલે તમે આ રૂપિયાની આશાએ કંઈ કરતા હોય ને તો કરતા નહીં. અલ્યા ભાઈ, હું રૂપિયાની આશાએ કશું નથી કરતો અને તુંય નથી કરતી. આ એક પાડોશીનો ધર્મ નિભાઈએ છીએ, બાકી બીજું કશું જ નહીં. મંગુ પૈસા આપણે એના પૈસાનું શું કરવા યાર? ભાઈ છોડો ને. આ તો એમણે કીધું એ હું તને કહેવા આવ્યો. તું તો દરેક બાબતમાં ઓકો પાડું છું. જોઈએ સેવા ઊંધા વળી જાય છે પૈસા આલીને. જીતુ, તું તો મારી સેવા કરે જ છે. હા, પણ એનાથી વધારે જો મારી સેવા કરી હોય ને તો મંગુએ કરી છે. મારી દીકરી હોય ને હગી તો આટલી સેવા ના કરત, એટલી મારી સેવા કરી છે. જો આજે બેંકમાં ગયો તો તો હું છે ને 25,000 રૂપિયા ઉઠાઈને લઈને આવ્યો છું. લે બેટા, આ રૂપિયા તું. અરે ના દેવ કાકા. અરે તું કઈ બોલીશ નહીં, કીધું ને તને, તું રાખ. મારથી બોલાય એવું નહીં. અને આ તને નહીં હાલતું, આ મારી છોડીને હાલું છું. પણ બેટા જો આ પૈસા છે ને એ તારા છે, એ તું રાખજે અને તારે વાપરવાના છે. અને હજુ હું પાછો બેંકમાં જવાનું છું, અને એની અંદરથી હું પાછો લઈને તને આપીશ. એ બી પૈસા તારા જ વાપરવાના છે. મારે તો આજ છું ને કાલ નહીં. હવે રહ્યું છે શું મારામાં? કશું તમે એવી ચિંતા નહીં કરો, કશું થવાનું નહીં તમને. અને અમે અહીંયા જ છીએ. અને હોબરો, કંઈ બી કામકાજ હોય તો ખાલી બૂમ પાડજો, અમે આવી જઈશું. અત્યારે થોડુંક કામ છે બજારમાં એટલે અમે નીકળ્યા હતા, પણ મેં કીધું ખબર જોઈને જઈએ તો હું પાછો આવ્યો મળવા. હા ને, અત્યારે રજા લો. જય ભગવાન. અલ્યા હું તો આ દેવા કાકાને એકદમ આમ લુખ્ખે સમજતી હતી, પણ એમને તો જો હટ લઈને 25,000 કાઢીને હાલ દીધા બેંકમાંથી, એ બી કડકડતી નોટો. જો હું તને નહોતો કહેતો, એ માણસની આગળ પાછળ કોઈ નથી. એટલે એને એમ થયું કે જીવતે જી મારી પાસે જે કંઈ પૈસા રકમ છે એનો હું વ્યવહાર કરતો જાઉં. અને તને તો ખબર છે કે માણસ મરી જાય ને એના પછી મિલકતો માટે હગો ઊભો થાય કે આ મારા કાકા હતા ને ફૂવા હતા ને મોમા હતા ને ફલોણા હતા ને એવો હગો ઊભો થાય ને પછી એ મિલકત માટે જે હિચકારા ઊભા થાય એની વાત ના પૂછો. પણ ખરેખર કહું, એ માણસે જીવતે જી ડાયફંડનું કામ કર્યું છે. સારું, તારે વાપર પૈસા મંગુ. હેઠ શું વાપર? હું એકલી થોડી જવાની હતી, તમારે આવવું પડશે મારી જોડે. અને મારે એકલા માટે જ લઈ. હા ભાઈ, તને હાલ્યા છે, તારી કદર કરી છે એમણે, તો 100% તારા માટે જ હાલ્યા છે ને તું વાપરજે. હા, વાહ મંગુ વાહ, તે તો બધી બહુ શોપિંગ કરી નાખી ને ભાઈ. સાડીઓ બાડીઓ બધું લઈ આવીશું તું. સારું, ખરેખર આમ આપણને એમ હતું કે દેવું કાકો લુખેશ છે, બોલ હશે ખાલી કશું હાલવાનો નહીં, પણ ખરેખર એને ટુકડે તને 1 લાખ રૂપિયા હાલ્યો. હો, કહેવું પડે, મોણો બોલ્યો એ પ્રમાણે વર્ત્યો, આનંદ થાય એવું હોય તો. અચ્છા, હું શું કહું છું કે મેં તને પેલો 1 લાખ રૂપિયા મૂકવા હાલ્યો હતો ને તિજોરીમાં, તિજોરી મૂક્યો તો તે એ લીધી ને મારા હાલવાના. એ તો એ પૈસા એટલે દેવું કાકાને આપી દીધા.
હે હા તમે તે દિવસ કહેતા નતા કે મારી જોડે પૈસા હોય તો હું એમની સેવા કરું એમને દવાખાને લઈ જાઉં તો આપણી જોડે હતા તો મેં દેવ કાકાને આપી દીધા. ભલા એ ખાલી બોલવાનું હોય યાર, એમ આલી થોડી દેવાના હોય. અને તું કહું છું આલી દીધા એ મોણા પાસે પૈસાની ખોટ છે? એ ભિખારો માણસ છે જે તને લાખ રૂપિયા આલી શકતો એની પાસે પૈસા નહીં હોય તો તે આલી દીધા અમને? હે મારે જાણવું છે તે આલે કે નહીં એમ. ઊભી થાય હા તો હેડો. હું સાચું કરાવું આજે. દેવ કાકા હું એક વાત પૂછવા આવ્યો છું. આવું ને જીતું આ મંગુએ તમને લાખ રૂપિયા આલ્યા? આપ્યા ને. જોયું આપ્યા છે. તો દેવ કાકા એવું છે, મારે બહુ ઇમરજન્સી છે, મારે એક ભાઈને આજે લાખ રૂપિયા આલવાનો વાયદો છે, તો એ લાખ રૂપિયા મને આલો, મારે ભાઈને આલવા છે. અરે જીતું એ તો લાખ રૂપિયા તને પાછા ના આપી દે પછી કરીને. આપ્યા ને એમણે પછી કરીને આપણે આપ્યા જ ખરા. પણ એ તો ત્યાં વાપરી નાખ્યા. હા તો મેં એકલી વાપર્યા આપણે એકલી જ વાપર્યા. મેં તો તમને કીધું તું ને કે તમે એકાદો બુસ્કોટ લઈ લો, તમે ના લીધા. અને એ તો પૈસા તમે જ તો કીધું તું તારા છે વાપર તું વાપર, એટલે મેં તો વાપર્યા. એટલે પણ મને એમ છે કે દેવ કાકાએ તને એના પૈસામાંથી આલ્યા. હા તો એ તો દેવું કાકાએ જ આપ્યા છે ને. પણ મેં તને લાખ રૂપિયા મેલવા આલે તો એ ચો. એ તો મેં દેવું કાકાને આલ્યા. અરે પણ દેવ કાકાએ તો તું સેવા કરું એના પૈસા આલ્યા, તો આ પૈસા તો અલગ છે ને. ચોથી અલગ થયા. આપણે સેવા માટે મેં એમને આલ્યા, એમણે મને આલ્યા, અને એ તો મારા હતા મેં વાપર્યા. અને તમને કીધું જ તું કે તમારે જોઈએ જ જોઈએ, તમે ના તારા છે તું રાખ, મેં રાખી લીધા. હવે આ બધી પેડ મેલો મને ખબર પડી ગઈ કે મારી કલઈ થઈ ગઈ છે, હું ઉલ્લુ બની ગયો છું. પણ મને એક વાતનો જવાબ આલો કે આ 1 લાખ રૂપિયા આ ગરીબનો વાપરીને તમને શું મળ્યું? આ મહિનાથી બેઠો બેઠો ટિફિન નહીં ખાતો. મંગુના હાથનું આવું ટિફિન તો ચોય મળે. એટલે તમને કશું થયું નહીં? મને તો શું થયું સર, આ રહ્યો ચકાચક, હજુ તો 100 વર્ષ જીવવાનો છું. એટલે તુંય આ પ્લાનમાં ભેગી થઈને મારી કલઈ કરી. ચલો તમને એટલી તો બુદ્ધિ છે. ઓમ માગું તમે આપો નહીં એટલે પછી મેં દેવા કાકાએ ભેગા થઈને આ પ્લાન બનાવ્યો અને તમારા પૈસા મેં વાપર્યા. અને વંગુ બેટા આવી કોઈ તારી બેનપણી હોય ને આવી કે જરૂર પડે તો તાર મને પાછું કહેવું હો. સારું. ટિફિન આવી રીતે જો આવતું હોય તો મને કોઈ ચિંતા નથી. ટિફિન મસ્ત બનાવો છો બેટા. પણ તું મને ખબર પડી ગઈ છે કે મારો બહુ પ્લાનથી તમે મને ચીટિંગ કર્યું છે મારી હાથે. હા, ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો બૈરું 2-5 રૂપિયા માગે તો આલી દેજો, નહીંતર આ મારા દિયોર બધો ભેગો મળીને 1 લાખ રૂપિયા ગટર કરી જશે જેમ મારા થઈ ગયા. વિદા આવજો, લાખ મળી જાય જીતું તને. 100 દાડાની મુદત, 100 દાડામાં પતાઈના ગાલું કહેજે. જય માતાજી. બૈરાથી આચવવાનું હો, આ નીકળ બૂમ પડાવો. જય માતાજી.